હેલો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ યુ ગાઈઝ આર ગોઈંગ વેલ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણું 11મા ધોરણનું ચેપ્ટર નંબર 11 દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો જે છે એ કમ્પ્લીટ કર્યું. હવે આજે આપણે એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ, જે તમારા 11મા ધોરણના સારામાં સારા ચેપ્ટરો કહેવાતા હોય એમાંનું એક છે. જો અહીંયા આ વસ્તુને સરખી રીતે સમજવામાં આવશે તો કેમિસ્ટ્રીની અંદર પણ આ ચેપ્ટર ખૂબ મહત્વનું છે. હાલાકી બે જગ્યાએ અમુક ટાઈપ ઓફ કન્સેપ્ટ છે ને એ થોડાક અલગ ચાલશે. ત્યાં તમે કેમિકલ ભાષાની અંદર વાત કરશો અને અહીંયા આપણે બધી કાઇનેટિક એનર્જીની ભાષામાં વાત કરશું. તો આપણું ચેપ્ટર જે છે એ તમારા 11મા ધોરણનું ચેપ્ટર નંબર 12 થર્મોડાયનેમિક્સ. બરોબર, થર્મોડાયનેમિક્સ પ્રક્રિયાઓ અને થર્મોડાયનેમિક પ્રક્રિયા ક્યારે થઈ કહેવાય, એની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ, એ બધી વસ્તુ છે એને અહીંયા સમજવાની છે. દાખલા અને ન્યુમેરિકલની દ્રષ્ટિએ આ ચેપ્ટર છે એને જો થિયરીમાં સરખી રીતે સમજવામાં આવશે તો દાખલાની અને ન્યુમેરિકલ્સ કે એમસીક્યુની અંદર સારી રીતે એપ્લિકેશન આપી શકાશે. પણ જો થિયરી જ સરખી નો ક્લિયર થઈ કે પ્રક્રિયાનો મૂળ બેઝ જ ન ખબર પડી તો આપણા માટે દાખલો ગણવો મુશ્કેલ થઈ જાય. એટલા માટે આ ચેપ્ટર અને તમને આ ચેપ્ટરના સાથે સાથે જે 13મું ચેપ્ટર વાયુનો ગતિવાદ આપી દીધેલો છે. બરોબર, આ બંને ચેપ્ટરો એકબીજાને ખૂબ જ ઇન્ટરરિલેટ કરે છે. એટલા માટે એ ચેપ્ટર છે એનું મટીરિયલ પણ સાથે સાથે રાખેલું છે. જો 12મું ચેપ્ટર સરખું ક્લિયર થયું છે તો 13મું ચેપ્ટર જે છે એ સરખું ક્લિયર થશે. એટલા માટે મેક શ્યોર કે છોકરાઓ આ ચેપ્ટર છે એને પણ આપણે ખૂબ જ સારી રીતે ક્લિયર કરવાનું છે. અહીંયા આ ચેપ્ટરમાં હું તમને શરૂઆતથી કહી દઉં છું, આ ચેપ્ટરની અંદર ગોખેલું સૂત્ર કામ લાગશે નહીં, કે પછી યાદ રાખી લીધેલું સૂત્ર છે એ કામ લાગશે નહીં. ફરજિયાત સિચ્યુએશન સમજવી પડશે. અને કેમ કે ભાઈ આપણે ફિઝિક્સમાં છીએ અને આપણે ઓલરેડી આગળ વાત કરી ચૂક્યા છીએ કે ફિઝિક્સ સમજવું હોય તો તમને આપેલી સિચ્યુએશન છે એને સરખી રીતે સમજતા શીખવું પડશે. તમને આપેલી રકમ સ્વરૂપની જે મુદ્દો આપેલો જે છે એ મુદ્દાને વિઝ્યુઅલાઇઝ કરતા શીખવું પડશે તો સમજાશે. એટલા માટે થઈને કહું છું કે ફિઝિક્સ છે એ કંઈ યાદ રાખી લેવાનો કે ગોખી લેવાનો સબ્જેક્ટ છે નહીં. ફરજિયાત એને ફીલ કરવું જ પડે, એને ઉતારવું જ પડે. જો એનો રકમ સમજાશે, એની સિચ્યુએશન સમજાશે તો જ તમે કંઈક એમાં 1-2 સ્ટેપ મૂકી શકશો. અધરવાઇઝ યુ કેન ડુ નથિંગ. બરોબર, તો થર્મોડાયનેમિક્સની અંદર શરૂઆતની અંદર પ્રસ્તાવનાની અંદર ઘણું બધું છે. મુદ્દા નંબર 1 અને મુદ્દા નંબર 2 છે એ ખૂબ ઘણા મહત્વના છે. એમાં નાની મોટી વ્યાખ્યાઓ છે. પરંતુ આપણે આજે શરૂ કરવાના છીએ તમારા પોઈન્ટ નંબર 3 થી. પણ એની પહેલા આપણે આવતી અમુક ટર્મ કે જે આ ચેપ્ટરની અંદર વારંવાર યુઝ કરવાના છીએ એની ચર્ચા કરી લઈએ. તો આજે આપણે શરૂ કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 12 થર્મોડાયનેમિક્સ. હવે થર્મોડાયનેમિક્સ છે એમાં અમુક શબ્દો જે છે ને એ થર્મોડાયનેમિક્સના પોતાના છે. એટલે આપણે અહીંયા એ થર્મોડાયનેમિકની ભાષામાં જ વાત કરવાની થશે. બરોબર, સૌથી પહેલું અત્યાર સુધી આપણે ઉષ્મીય પ્રક્રિયાઓ, તાપમાન સાથેની પ્રક્રિયાઓ જોઈ કે ઘન પદાર્થ તાપમાન સાથે પ્રક્રિયા કરે તો કેવા રીતનું થાય, પ્રવાહી, વાયુ, વિકિરણ. તો ન્યા બધે ઉષ્માની વાત કરતા હતા. બરોબર, હવે ખાસ યાદ રાખવાનું છે કે થર્મોડાયનેમિક પ્રક્રિયાની અંદર જે વસ્તુ છે
એને આપણે નામ આપશું તંત્ર. વસ્તુ છે જેની ઉપર થર્મોડાયનેમિક પ્રક્રિયા થવાની છે એ વસ્તુને હવે આપણે નામ આપશું તંત્ર. મતલબ કે ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે એક લાકડું છે એને મારે સળગાવવું છે, તો મારું થર્મોડાયનેમિક તંત્ર કયું થયું કહેવાય? લાકડું થયું કહેવાય. ત્યાં હવે હું એમ શબ્દ નહીં વાપરું કે લાકડું સળગાવું છું, હું એક થર્મોડાયનેમિક તંત્ર સળગાવું છું. ઘડે ટૂંકમાં હવે આપણે વસ્તુ શબ્દ ન વાપરતા શું વાપરશું? શબ્દ તંત્ર શબ્દ વાપરશું. પછી હવે આપણે શબ્દ એની આસપાસનું વાતાવરણ એવો શબ્દ નહીં વાપરીએ. હવે આપણે એની જગ્યાએ શબ્દ વાપરશું પરિસર. મતલબ કે હવે આપણે વાતાવરણ શબ્દ નહીં વાપરીએ, એની જગ્યાએ શબ્દ વાપરશું પરિસર. અને એના માટે એક એક્ઝામ્પલ લઈ લઈએ. પહેલા એક ચાનો કપ છે, બરોબર? એક ચાનો કપ છે, સરસ મજાનો એક કપ છે. આની અંદર ચા ભરેલી છે, એને એક રૂમમાં રાખેલું છે. તો આ જે ચાનો કપ છે ને એ મારું તંત્ર થઈ ગયું હોય, અને એની આસપાસનું જે આ વાતાવરણ જે છે ને એને હું કહીશ પરિસર. શું કહીશ? પરિસર. હવે તમને ખબર પડી ગઈ કે આપણે કોને તંત્ર કહીશું, કોને પરિસર કહીશું. કેમ કે પ્રક્રિયા ક્યાં થવાની છે? વાતાવરણ અને આ ચાના કપની વચ્ચે. તો મારું તંત્ર છે એ ઠંડુ થતું જશે અને પરિસર છે એ ગરમ થતું જશે. કહેવાય ને કે તંત્ર પોતાનામાંથી ઉષ્મા ગુમાવશે અને પરિસર તંત્રમાંથી ઉષ્મા મેળવશે. પરંતુ હજી એક વસ્તુ સમજવાની છે, પરિસીમા શબ્દ સમજવાનો છે. શું સમજવાનો છે? પરિસીમા. તંત્ર અને પરિસરને જુદી પાડતી હદ એટલે પરિસીમા. તંત્ર અને પરિસરને જુદી પાડતી હદ એટલે પરિસીમા. ફોર એક્ઝામ્પલ, ચાની ઉપરની સપાટી જે છે ત્યાંથી શું થાય છે? ત્યાંથી નીચે તંત્ર શરૂ થાય છે, અને ચાની ઉપરની સપાટીથી ઉપર શું શરૂ થાય છે? પરિસર શરૂ થાય છે. તો તંત્ર અને પરિસરને જુદી પાડતી હદ અથવા તો રેખા, જેને શું કહેવામાં આવે છે? પરિસીમા. હવે આ પરિસીમા જે છે એ વાહક પણ હોઈ શકે અને સુવાહક પણ હોઈ શકે. જો પરિસીમા વાહક હશે તો થર્મોડાયનેમિક પ્રક્રિયા થશે, અને જો પરિસીમા અવાહક હશે તો થર્મોડાયનેમિક પ્રક્રિયા થશે નહીં. સિમ્પલ ઇઝ ધેટ, કે નહીં? તો વસ્તુની બદલે આપણે શબ્દ શું વાપરશું? તંત્ર. અને વાતાવરણની બદલે શું શબ્દ વાપરશું? પરિસર. અને તંત્ર અને પરિસરને જુદી પાડતી હદને આપણે શું કહીશું? પરિસીમા. ક્લિયર ભાઈ? એટલી વસ્તુ, કે નહીં? તો આ નાની એક બે વ્યાખ્યાઓ જે છે એ તમારી પ્રસ્તાવનાની અંદર આપી દીધેલી છે, એને આપણે જસ્ટ વન ટાઈમ વાંચી લેવાની છે. પણ એની અંદર આવતી ઘણી બધી ટર્મ છે એને પણ આપણે આગળ લેતા જશું. સો ડોન્ટ બી પેનિક કે સાહેબ આ મુદ્દા ઉડાડી દીધા. નહીં, ઉડાડી નથી દીધા. એ પ્રસ્તાવના સહિત બધું આગળ આવશે, પણ એ સમય એવું નથી પ્રસ્તાવના પહેલા આપે છે એટલે એ પ્રસ્તાવનાથી જ ઉપાડાય. ઘણી વખત અમુક ટર્મો અગાઉ સમજી લેવી વધારે મહત્વની હોય. એટલા માટે તમારો મુદ્દા નંબર 3 જે છે એ આપણે અત્યારે સમજી લેવો ખૂબ મહત્વનો છે, બરોબર? એની અંદર પણ આજના લેક્ચરની અંદર આપણે અમુક નાની મોટી વ્યાખ્યાઓ સમજવાની છે અને નાની મોટી સમજણ મેળવી લેવાની છે. એ એક સમજણ મેળવી લીધા બાદ નેક્સ્ટ લેક્ચરથી પછી મારા પાસે બધું કેવું ન પડે કે આના તંત્ર કહેવાય, આના પરિસીમા કહેવાય, આનું તંત્ર થયું, આ પરિસર થયું, આ પરિસીમા થયું કહેવાય, બરોબર? તો હવે આ જે મુદ્દાઓ મારે ભણવાના જે છે
એ મુદ્દાઓને હું પહેલા અહીંયા લખી લઉં. મારે એક ભણવાનું છે આંતરિક ઉર્જા. આંતરિક ઉર્જા. બીજો મુદ્દો ભણવાનો છે મારે યાંત્રિક ઉર્જા. ત્રીજો મુદ્દો ભણવાનો છે મારે ઉષ્મા. અને ચોથો મુદ્દો ભણવાનો છે મારે કાર્ય. આ ચાર મુદ્દાઓની ડીપમાં ડેફિનેશન છે એ આજે આપણે સમજી જવાની છે. જો આની વ્યાખ્યાઓ વ્યવસ્થિત ડીપમાં સમજાઈ ગઈ તો બેડો પાર. તો થર્મોડાયનેમિક્સની અંદર બધી પ્રક્રિયાઓ જે છે એની અંદર ક્યાં ક્યાં યાંત્રિકનો ફેરફાર થાય છે, ક્યાં આંતરિકનો ફેરફાર થાય છે, ક્યાં ઉર્જા છે, ક્યાં ઉષ્મ ઉર્જા રિલીઝ થાય છે, ક્યાં મળે છે, એ બધી વસ્તુ ત્યારે ખબર પડે. પણ એના માટે મહત્વની વસ્તુ છે કે આ ચાર રાશિઓ ભણી લેવી જોઈએ. બરાબર. તો સૌથી પહેલું હું ઉપાડું છું આંતરિક ઉર્જા. હવે કોઈ પણ પદાર્થનું તાપમાન છે ને એની આંતરિક ઉર્જાને આધારે હોય છે. ફોર એક્ઝામ્પલ હું તમને કહું, આ ચક્રની અંદર મોટાભાગની વાતો વાયુમાં અને હવામાં જ કરવાની થશે. એટલે આપણે હું જ્યારે તમને વાયુઓ એમ કહું ને એટલે તમારે હવાના અણુઓને અઝ્યુમ કરવાના છે, વિચારવાના છે. અત્યારે તમે જે રૂમમાં બેઠા છો એ રૂમમાં કરોડો અબજો અસંખ્ય પ્રકારના વાયુના અણુઓ છે જેને આપણે જોઈ નથી શકતા. તો આ દરેક વાયુના અણુઓ જે છે એ પોતે ક્યાંક અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે. બરોબર. તો એ અસ્તવ્યસ્ત ગતિ કરે છે તો સ્વાભાવિક છે કે એની પાસે કંઈક ગતિ ઉર્જા હશે તો જ ગતિ કરતા હશે. અત્યારે આ ઓરડાની અંદર ઘણા બધા વાયુઓ રહેલા છે. આ વાયુઓ છે એ પોતે અસ્તવ્યસ્ત આડાવડા ધડામધૂમ કરતા ગતિ કરતા હશે. ઘણા એકબીજા સાથે ફટકાતા ગતિ કરતા હશે. તો શું થતું છે? એ ગતિ દરમિયાન એ ગતિ ક્યારે કરે? ઓબ્વિયસ વાત છે, એનર્જી હશે. તો અત્યારે હું તમારી સામે બોલી શકું છું ક્યારે? કે જ્યારે મારામાં એનર્જી હશે ત્યારે. મેં એક સરસ મજાની ગ્રીન ટી નાખીને આવ્યો હોય ત્યારે મારામાં કંઈક એનર્જી હશે તો હું તમારી સામે પાવરફુલી બોલી શકતો. તમે જ્યારે લેક્ચર ભરવા બેઠા છો તો તમારી પાસે કંઈક એનર્જી હશે, તમે કંઈક નાસ્તો કર્યા હશો તો તમારી પાસે કંઈક એનર્જી હશે કે નહીં? તો કહેવાનો મતલબ શું છે કે કોઈ કણ ગતિ ક્યારે કરી શકે? જ્યારે એની પાસે કંઈક એનર્જી હશે અને ગતિ કરે છે એટલે આપણે એ એનર્જીને શેના સ્વરૂપમાં લઈએ? એની ગતિ ઉર્જા સ્વરૂપમાં લઈએ. પરંતુ મારે આ બંને મુદ્દાને એક સાથે લઈને તમને સમજાવવા છે, આંતરિક ઉર્જા અને યાંત્રિક ઉર્જા. એના માટે એક વાયુઓની બસ વિચારો. આવી બસ કે જેની અંદર બધા જ વાયુઓ બેહી અને બેંકોક ફરવા જાય છે. બરોબર. તો હું એક અહીંયા લઉં છું ભાઈ આ વાયુઓની બસ. બરોબર. થોડી બસ આડી થાય તો કોઈ ચિંતા કરવી નહીં. આ બસના મસ્તીના ટાયર એમાં રાખવાના. બરોબર ને? બસના ટાયર એમાં રાખવાના. તમારે રાખવા છે ને કે સિલેન્ડર રાખવા છે? સિલેન્ડર રાખો કે એમાં રાખવા, જે રાખો તમારે જે મન પડે રાખો. આની અંદર ઘણા બધા વાયુઓ છે એ છે આડા ગતિ કરે છે. અત્યારે સરળતા કરતા હું બહુ ઓછા દર્શાવું છું. હવે કોઈએ મહેરબાની કરીને એવો સવાલ ન પૂછો કે ડ્રાઈવર કોણ છે, કયો વાયુ ડ્રાઈવર છે, એવું કોઈ ન પૂછો. બરોબર. તો આ વાયુઓ જે છે એ અંદર અસ્તવ્યસ્ત ગતિ કરે છે. મતલબ કોક જે છે એ આમ ગતિ કરે છે, કોક જે છે એ આમ ગતિ કરે છે, કોક છે આમ ગતિ કરે છે, કોક આમ ગતિ કરે છે. મતલબ બધા પોતપોતાની ધૂનમાં કંઈક અલગ ગતિ કરે છે. બરોબર. તો જે ગતિ કરે છે એની પાસે કંઈક વેગ હશે, કંઈક વેગથી ગતિ કરતા હશે. જો સમજો એક વસ્તુ કરે છે. એક તો સૌથી પહેલા એની પાસે કંઈક વેગ હશે. વેગ હશે પ્લસ બીજું હશે એની પાસે કંઈક દળ હશે. તો દળ અને વેગના ગુણાકારને શું કહેવાય? એનું વેગમાન. મતલબ કે એની પાસે કંઈક પોતાનું વેગમાન હશે. પરંતુ આ બસમાં દરેક અણુઓની ગતિ આડી હોય છે. એટલે એનું પરિણામી વેગમાન p જે છે એ શું થઈ જાય? 0 થઈ જાય.
કેમ કેમ કે કોકનું વેગમાન છે, કોકનો વેગ આ ડિરેક્શનમાં છે, પેલો વેગમાન એ ડિરેક્શનમાં, કોકનો વેગ આ ડિરેક્શનમાં છે, કોકનું આમ છે, કોકનું આમ છે, કોકનું આમ છે, કોકનું આમ છે. ટૂંકમાં અસ્તવ્યસ્ત ગતિના કારણે આ બસની અંદર રહેલા દરેક વાયુના અણુઓનું કુલ વેગમાન છે એ આપણે શું લઈ શકીએ? 0 લઈ શકીએ. બરાબર. પછી વેગ છે, દળ છે, એટલે ઓબ્વિયસ વાત છે 1/2m² અનુસાર કંઈક શું છે એની પાસે ગતિ ઊર્જા મળે છે. ગતિ ઊર્જા કે હવે આ કાઇનેટિક એનર્જી છે ને એ કઈ 0 નહીં હોય. એ કઈ 0 હશે નહીં, કેમ કે કાઇનેટિક એનર્જી ઊર્જા છે એ આપણે એને શેમાં ગણીએ છીએ? અદિશ રાશિમાં ગણી શકાય. વેગમાન છે એ સદિશ રાશિ છે. તો ગતિ ઊર્જા છે એ કઈ 0 છે નહીં. તો હવે એક વસ્તુ સમજો, આ પોતાની રીતે બસ અત્યારે સ્થિર છે, કોઈ જગ્યાએ હોલ્ડ કર્યો છે એમ છે. તો દળ, વેગમાન અને ગતિ ઊર્જાની ચર્ચા કરીએ. બરાબર. તો એની પાસે જે અંદરનું વેગમાન જે છે ને, અંદરનું જે વેગમાન છે ને એને હું p ઇન્ટરનલ કહું, INT, અને અંદરની જે ગતિ ઊર્જા છે ને એને હું k ઇન્ટરનલ કહું. બરાબર. ઇન્ટરનલ એટલે અંદરની. હવે હું શું કરું છું જુઓ ભાઈ, હવે એક ભૂરો જે છે એ આ બસને ધક્કો મારે છે. આ ભાઈ ભૂરો જે છે એ શું કરે છે? આ બસને ટીંગાડીનો એવું કેમ લાગે છે? નહીં, ધક્કો મારે છે. બરાબર. આ ડિરેક્શનમાં કઈ ધક્કો મારે છે, બસને પુશ કરે છે. તો હવે એ બસને કઈ પુશ કરે છે, બસને કઈ ધક્કો મારે છે, એટલે સ્વાભાવિક છે કે એમ કઈ આ ડિરેક્શનમાં વેગમાન, આ બસ છે એને કઈ કોણ દળ છે, કઈ ધક્કો મારે છે, બળ આપે છે, વેગમાન, મતલબ આ બસને કઈ વેગમાન મળશે p એક્સટર્નલ. બરોબર ને? p એક્સટર્નલ બહારનું છે એટલા માટે. બરાબર. તો આને કઈ બહારનું વેગમાન મળ્યું. હવે ધક્કો મારે છે એટલે આ બસ છે એ આ તરફ ગતિ કરે છે, એટલે કઈ એને ગતિ ઊર્જા મળે છે કે જેનો હું કહી દઉં k એક્સટર્નલ. તો સમજજો અહીંયા સમજજો, જે તો આંતરિક ઊર્જા કઈ થઈ કહેવાય? તો કે આંતરિક ઊર્જા એટલે થઈ કહેવાય કે ઇન્ટરનલ અને યુ ઇન્ટરનલ થઈ કહેવાય. કેમ કે ભાઈ સ્વાભાવિક છે કે અંદરના અણુઓ પાસે કઈ સ્થિતિ ઊર્જા છે, તો જે સ્થિતિ ઊર્જાનું રૂપાંતર શેમાં થતું છે? ગતિ ઊર્જામાં થતું છે. તો અંદરના, હવે તમે જો બહાર આવી રીતે બસને ધક્કો મારો છો તો નો ડાઉટ આ બધા વાયુઓ હોય એની સાપેક્ષે બસની સાપેક્ષે ગતિ કરે જ છે, પરંતુ બહાર રહેલી વ્યક્તિની સાપેક્ષે એ કેવા છે? સ્થિર છે. તમે ટ્રેનમાં કે બસમાં જતા હો તો તમે ભલે બસની કે ટ્રેનની સાપેક્ષે ગતિ કરો છો, પરંતુ બહાર ઉભેલા વ્યક્તિની સાપેક્ષે તમે કેવા છો? ગતિમાન છો. પરંતુ અંદરની અંદર તમે કેવા છો? સ્થિર છો. તો એ જ વસ્તુ છે કે તમે બહારથી જ્યારે આને ધક્કો મારશો ત્યારે અંદરની ગતિ ઊર્જામાં કાંઈ ફેરફાર થશે નહીં. અંદરની ગતિ ઊર્જા તો એની જ રહેશે. અંદરની જે ગતિ ઊર્જા છે એ દરેક અણુને પોતાની સેપરેટ છે, પોતાની જ છે. એટલે બહારથી આ ભૂરો ભલે ગમે એટલો ધક્કો મારી તૂટી જાય તોય તે એની કે ઇન્ટરનલમાં વધારો થશે નહીં કે એની યુ ઇન્ટરનલમાં વધારો થાય. મતલબ કે યાંત્રિક ઊર્જાથી એની આંતરિક ઊર્જામાં કંઈ ફેર પડતો નથી. તો હવે યાંત્રિક ઊર્જા કોને? તો હવે તમે સમજી ગયા સીધી વાત છે કે ભાઈ જો ભૂરાએ બહારથી બળ કરીને આપ્યું છે કે એક્સટર્નલ અને યુ એક્સટર્નલ છે, એની યાંત્રિક ઊર્જા થઈ ગઈ. સોરી, યુ એક્સટર્નલ નહીં લખી શકાય, કેમ કે સ્થિતિ ઊર્જા સ્થિર હોય તો સ્થિતિ ઊર્જા નહીં, આપણે ખાલી કે એક્સટર્નલ જ રાખીએ. તો યાંત્રિક ઊર્જા આપવાથી પદાર્થની આંતરિક ઊર્જામાં કાંઈ ફેરફાર થતો નથી. સમજી જવાનું છે ખાસ. તો તમે વિચાર કરો ને, તમે ગેસનો બાટલો જે છે એની અંદર ઘણા બધા, આપણે ખાલી એક જ ઉદાહરણ લઈ આલો, ગેસનો બાટલો. ગેસના બાટલાની અંદર ગેસના ઘણા બધા વાયુના અણુઓ ભરેલા છે. તો એ ઘણા બધા વાયુના અણુઓ ભરેલા છે. એ વાયુ ભરેલો બાટલો જ્યારે એજન્સીમાંથી આપણી સુધી પહોંચે છે, એટલું ટ્રાવેલ કરીને આવે છે, તો
તો અંદરના અણુઓની ગતિ ઉર્જા કેટલી વધી જાય વિચાર કરો. જેમ કે ત્યાંથી કંઈક ટેમ્પામાં કે રિક્ષામાં કે ટ્રકમાં એમાં છે લાવવાનું છે. મતલબ કે અંદરના અણુઓની ગતિ ઉર્જા છે ને એ વધતી નથી. નો ડાઉટ તંત્ર ઉપર કાર્ય થાય છે. આ તંત્ર આખું જે છે એવું કહેવાય છે તંત્ર ઉપર કાર્ય થાય છે, પરંતુ એના અંદરના અણુઓ જે છે એની ઉપર કાર્ય થતું નથી. સમજાય છે? આ વસ્તુ ખાસ ક્લિયર કરવાની છે કે ભાઈ આંતરિક ઉર્જા છે એ કે ઇન્ટરનલ અને યુ ઇન્ટરનલ કહેવાય, અને યાંત્રિક ઉર્જા છે એ એક્સટર્નલ કહેવાય. હવે કે એક્સટર્નલ ના કારણે કે ઇન્ટરનલમાં કાંઈ જ વધારો થતો નથી. જો કે ઇન્ટરનલમાં વધારો થાય તો અહીંયા અણુઓનું તાપમાન જે છે એ વધી જાય, અથવા તો તાપમાન વધે તો એની ગતિ ઉર્જા વધે. કેમ કે તાપમાન વધશે તો વધતા તાપમાન સાથે હું તમે એક નોર્મલ ઉદાહરણ લઉં. આપણી આસપાસ રૂમમાં વાયુના અણુઓ જે છે એ નોર્મલ તાપમાન કરતાં વધુ તાપમાન એને આપવામાં આવશે તો શું થાય? એ અણુઓ એ તાપમાનમાંથી ઉષ્મા મેળવશે, અને ઉષ્મા મેળવીને ઇટ્સ બીકમ અ વેરી પાવરફુલ, વધારે પાવરફુલ થઈ જશે, અને જે આમાં ગતિ કરતા ગતિ કરશે. ટૂંકમાં કહેવાનો મતલબ હું કે એ તાપમાનમાંથી પોતે કાંઈક ઉષ્મા મેળવી લેશે, કાંઈક ઉર્જા મેળવશે, વધુ ઉર્જા મેળવશે એટલે વધુ ગતિ ઉર્જાવાળા થાય, વધુ ગતિ ઉર્જાવાળા થાય એટલે વધુ ધડાધડ અથડામણો કરશે અને વધુ ઝડપથી ગતિ કરશે. તો જેમ ગતિ ઉર્જા વધશે એમ તાપમાન વધશે, જેમ તાપમાન વધશે એમ ગતિ ઉર્જા વધશે. સિમ્પલ વાત છે. જો ગતિ ઉર્જા વધે તો સ્વાભાવિક છે કે એનું તાપમાન છે પણ વધશે. સિમ્પલ વાત છે. તો કે ઇન્ટરનલ અહીંયાથી જો કે એક્સટર્નલ થી તાપમાન વધવાનું છે નહીં, તાપમાન વધવાનું છે નહીં, પરંતુ કે ઇન્ટરનલ જો વધશે, કે ઇન્ટરનલ જો વધશે તો તાપમાન વધશે. સમજાય છે ભાઈ? કે એક્સટર્નલ ના વધવાથી કઈ તાપમાન વધવાનું છે નહીં, પરંતુ કે ઇન્ટરનલ ના વધવાથી તાપમાન વધવાનું છે. મતલબ અંદરના અણુઓની ગતિ ઉર્જા જો વધશે તો તાપમાન વધશે. સિમ્પલ એટલી વસ્તુ. અને હવે ત્રીજી વાત કરવાની છીએ તો એ વાત કરીએ આપણે ઉષ્માની. તો કે ભાઈ તાપમાનના ફેરફારના કારણે તંત્ર અને પરિસર વચ્ચે વિનિમય પામતી ઉર્જાને ઉષ્મા કહે છે, જેની વાત આપણે ગયા ચેપ્ટર્સની અંદર પણ ઓલરેડી કરી ચૂક્યા છીએ. શું કરી ચૂક્યા છીએ ભાઈ? કે તાપમાનના તફાવતના કારણે તંત્ર અને પરિસર વચ્ચે વિનિમય પામતી ઉર્જાને ઉષ્મા કહે છે. અને આની ઉપરથી તમને એક વાક્ય યાદ હોય તો આપણે કીધું હતું કે કોઈ પણ તંત્ર જે છે એ ઉષ્મા ઉર્જા ધરાવી શકે પરંતુ ઉષ્મા ધરાવી શકે નહીં. ઉષ્મા એટલે માત્ર વિનિમય પામતી હોય ને એવી જ ઉર્જા. હવે જે ઉર્જા વિનિમય પામે છે એ તો પકડીને રહેવાની નથી. કોઈ ફોર એક્ઝામ્પલ ચા છે એ પોતાનામાંથી ઉષ્મા ગુમાવે છે, તો જેટલી ઉષ્મા ગુમાવે છે ને એ ઉષ્મા વાતાવરણ મેળવી લે છે. એટલે વાતાવરણ છે ને ઉષ્મા ઉર્જા મેળવી લે છે, પરંતુ ઉષ્મા ધરાવી શકશે નહીં. કેમ કે ઉષ્મા એટલે માત્ર વિનિમય પામતી, વહન પામતી ઉર્જા. તો વહન પામતી ઉર્જા જો સ્થિર થઈ જશે તો એને પછી વિનિમય પામતી ઉર્જા નહીં કહેવાય. સમજાય છે? ખાલી એક નાનકડો મોટો ડિફરન્સ છે કે ભાઈ તાપમાનના તફાવતના કારણે તંત્ર અને પરિસર વચ્ચે વિનિમય પામતી ઉર્જાને ઉષ્મા કહે છે. એનો મતલબ એમ થાય કે કોઈ પણ તંત્ર જે છે એ ઉષ્મા ઉર્જા ધરાવી શકે, મતલબ પોતે કંઈક ઇન્ટરનલ એનર્જી ધરાવી શકે, કે ઇન્ટરનલ કે યુ ઇન્ટરનલના સ્વરૂપમાં ઇન્ટરનલ એનર્જી ધરાવી શકે, પરંતુ ઉષ્મા ધરાવી શકે નહીં. ઉષ્મા ઉર્જા ધરાવી શકે પરંતુ ઉષ્મા ધરાવી શકે નહીં. કેમ કે ઉષ્માનો મતલબ થાય છે વિનિમય પામતી ઉષ્મા. જે ઉષ્મા વિનિમય પામે છે એ સ્થિર થઈ ગયા બાદ વિનિમય વાળી કહેવાય નહીં. સિમ્પલ વાત છે. એની પછી ફોર્થ વન ઇઝ કાર્ય.
अच्छा, આની અંદર જે એક મુદ્દો આપણે વાત કરવાની રહી ગઈ, થર્મોડાયનેમિક્સમાં જો ઉષ્મા મેળવે તો એને ધન કહેવામાં આવે, અને જો ઉષ્મા ગુમાવે તો એને ઋણ ઉષ્મા કહેવામાં આવશે. જો તંત્ર ઉષ્મા મેળવશે તો એ મેળવેલી ઉષ્મા ધન કહેવામાં આવશે, અને જો તંત્ર ઉષ્મા ગુમાવશે તો એ ગુમાવેલી ઉષ્માને ઋણ કહેવામાં આવશે. ફોર એક્ઝામ્પલ, ચા જે છે એ ઉષ્મા ગુમાવે છે, તો ચા માટે એ ગુમાવેલી ઉષ્માનું મૂલ્ય ઋણ ગણવામાં આવશે, અને વાતાવરણ કે જે પરિસર જે ઉષ્મા મેળવે છે એના માટે એની ઉષ્માનું મૂલ્ય ધન ગણવામાં આવશે. સિમ્પલ ભાઈ કે નહીં? હવે વાત કરીએ કાર્ય ઉપર. તો કે ભાઈ કાર્ય ક્યારે થયું કહેવાય? નોર્મલ કાર્ય ઉર્જા પાવર ચેપ્ટર તમે ભણશો, એની અંદર પદાર્થ પર બળ લગાડતા તેના સ્થાનમાં થતા ફેરફારને તેનું કાર્ય કહેવામાં આવે છે. W=F × D તમે આ 9મા 10મા ધોરણની અંદર ભણી ગયા. W=F × D પદાર્થ પર બળ લગાડતા તથા સ્થાનાંતરને કાર્ય થયું કહેવાય. પરંતુ અહીંયા એની જ વાતને થોડીક અલગ રીતે પ્રેઝન્ટ કરવાની છે આપણે કે ભાઈ પદાર્થ પર યાંત્રિક કાર્ય કરવાથી તેની આંતરિક ઉર્જામાં થતા ફેરફારને કાર્ય થયું કહેવાય. હવે જો તંત્ર પર કાર્ય થાય, તંત્ર વડે કાર્ય થાય, તંત્ર વડે થતું કાર્ય જે છે ને એ ધન લેવામાં આવશે, અને તંત્ર પર થતા કાર્યને ઋણ લેવામાં આવશે. સિમ્પલ. બાકી તો W=F × D તમે ભણી ગયેલા છો કે નહીં? જ્યારે પદાર્થ ઉપર બળ લગાડવામાં આવે અને એનું સ્થાનાંતર થાય, ફોર એક્ઝામ્પલ આ જે માર્કર છે અહીંયા છે, આની પર હું બળ લગાડી અહીંયા મૂકી દઉં તો અહીંયાથી અહીંયા સુધીનું શું થયું? આ માર્કરનું સ્થાનાંતર થયું, મેં કંઈક બળ લગાડ્યું તો કંઈક કાર્ય થયું કહેવાય. તો એ તો વસ્તુ નોર્મલ તમે 9મા ધોરણમાં ભણી ગયા છો, W=F × D. પણ અહીંયા શું છે કે ભાઈ પદાર્થ ઉપર યાંત્રિક કાર્ય કરવામાં આવે અને આંતરિક ઉર્જામાં ફેરફાર થાય ત્યારે થતા કાર્યને તેનું થર્મોડાયનેમિક કાર્ય થયું તેમ કહેવાય. બરાબર? અને તંત્ર વડે થતું કાર્ય ધન અને તંત્ર પર થતા કાર્યને ઋણ ગણવામાં આવે છે. સિમ્પલ. એટલી વસ્તુ જે છે એને ખૂબ સરખી રીતે સમજી લેવાની છે. તો આના નાના બધા વિશે આપણે છે ઝડપથી અંદર વાંચી જઈએ ભાઈ. જોઈ લઈએ ભાઈ આપણે આંતરિક ઉર્જા, ઉષ્મા, યાંત્રિક ઉર્જા અને કાર્ય. સૌથી પહેલું આંતરિક ઉર્જા. સ્થિર વાયુ પાત્રમાં વાયુના અણુઓની વાયુના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને અસ્તવ્યસ્ત ગતિના કારણે તેમને વેગમાન અને ગતિ ઉર્જા હોય છે. વાયુના અણુઓની અસ્તવ્યસ્ત ગતિની સંભાળવા દરેક દિશામાં સમાન હોવાના કારણે વાયુના અણુઓ આ અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલું કુલ વેગમાન શૂન્ય ગણવામાં આવે છે. કુલ વેગમાન જે છે એ શું ગણવામાં આવે છે? શૂન્ય ગણવામાં આવે છે. પરંતુ અણુઓની આ અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલ કુલ ગતિ ઉર્જા શૂન્ય થશે નહીં. કેમ કે ગતિ ઉર્જા દરેક અણુને પોતાની સેપરેટ હશે અને એને દિશા સાથે કાંઈ લેવા દેવા છે નહીં. વાયુના અણુઓની અસ્તવ્યસ્ત ગતિ મતલબ કુલ વેગમાન શૂન્ય હોય તેવી ગતિ સાથે સંકળાયેલી કુલ ગતિ ઉર્જાને વાયુમાં રહેલી ઉષ્મા ઉર્જા કહેવામાં આવે છે. જેને આપણે કે ઇન્ટરનલ કીધું છે એને એની ઉર્જા ઉષ્મા ઉર્જા પણ કહેવામાં આવે છે. ગતિ ઉર્જા તો કહેવામાં આવે છે, સાથે સાથે એની ઉષ્મા ઉર્જા પણ કહેવામાં આવે છે. હવે જો વાયુના અણુઓ વચ્ચે આંતરક્રિયા થતી હોય તો અણુઓ આ આંતરક્રિયા સાથે સંકળાયેલી સ્થિતિ ઉર્જા પણ ધરાવતા હશે. મેં કીધું જેમ અણુઓ છે એકબીજા સાથે અથડાશે તો શું થશે? આંતરક્રિયા કરવી એટલે કહીને અહીંયા કેમિકલ રિએક્શનની વાત નથી, કાંઈ કેમિકલ રિએક્શનની વાત નથી. પણ જ્યારે બે અણુ એકબીજા સાથે અથડાશે તો શું થાય? હલકો હશે એને બિચારા ફેંકાઈ જાય, એની ગતિ ઉર્જા ઘટશે, અને ભારે હશે એની ગતિ ઉર્જામાં પણ કંઈ ફેરફાર થશે.
તો જ્યારે બે અણુઓ અથડાશે એ દરમિયાન એકબીજાને કંઈક પોતાની સ્થિતિ ઉર્જાની આપણે પણ થશે, મતલબ કે આની પાસે ગતિ ઉર્જા પણ હશે અને કંઈક સ્થિતિ ઉર્જા પણ હશે. બીજું, વાયુ પર જો કોઈ બહારનું પરિબળ જેમ કે ગુરુત્વાકર્ષણ અથવા તો આંતરક્રિયા થતું હોય તો સમગ્ર વાયુ વધારાની સ્થિતિ ઉર્જા યુ એક્સટર્નલ પણ ધરાવતો હોય. સ્વાભાવિક છે કે વાયુના અણુઓ પર ગુરુત્વાકર્ષણ તો લાગતું હશે, જે ક્યાં હશે? નીચેની તરફ હશે. તો ઈ પણ વધારાની યુ એક્સટર્નલ, કેમ કે ઈ એક્સટર્નલ શું કામ કીધું? કેમ કે ઈ પરિબળ બહારનું છે. બસની બહાર બધી જગ્યાએ ગુરુત્વાકર્ષણ લાગે છે કે નહીં? તો ઈ જે સ્થિતિ ઉર્જા છે ગણાય છે, ઈ સ્થિતિ ઉર્જા કેવી ગણાય છે? યુ એક્સટર્નલ ગણાય છે. ઉપરની આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે વાયુ ભરેલું એક વાયુ પાત્ર ગતિ કરે છે. આ સ્થિતિમાં વાયુ પાત્ર સાથે વાયુ પણ ગતિ કરે છે. આથી વાયુના અણુઓ અસ્તવ્યસ્ત ગતિ ઉપરાંત સરેરાશ વેગમાન p એક્સટર્નલ અને ગતિ ઉર્જા k એક્સટર્નલ પણ ધરાવે છે. ઓબ્વિયસ વાત છે કે આ જો ગતિ કરતું હોય આ બાજુ તો બહારથી આખા તંત્રની ગતિ ઉર્જા છે એ પણ કાંઈ હશે અને વાયુના અણુઓની પોતાની સેપરેટ કઈ ગતિ ઉર્જા છે એ પણ કાંઈક હશે. તો એની ઉપરથી કહી શકાય કે આમ વાયુ કુલ 4 પ્રકારની ઉર્જા ધરાવે છે: કે ઇન્ટરનલ, યુ ઇન્ટરનલ, કે એક્સટર્નલ અને યુ એક્સટર્નલ. આમ બે ઉર્જાઓના સરવાળા કે ઇન્ટરનલ પ્લસ યુ ઇન્ટરનલ ને વાયુની આંતરિક ઉર્જા કહેવામાં આવે છે. આંતરિક ઉર્જા એટલે કે ઇન્ટરનલ અને યુ ઇન્ટરનલ. જ્યારે વાયુના અણુઓની અંદરની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને એની આંતરિક ઉર્જા કહેવામાં આવે છે. જ્યારે છેલ્લી બે ઉર્જાના સરવાળાને વાયુની યાંત્રિક ઉર્જા કહેવામાં આવે છે, કે એક્સટર્નલ અને યુ એક્સટર્નલ. વાયુ સાથે સંકળાયેલ ઉર્જાની આ પરિસ્થિતિ પદાર્થના કોઈ પણ સ્વરૂપ માટે સાચી છે. ઘન હોય ચાહે પ્રવાહી હોય ચાહે વાયુ હોય, દરેક માટે આ પરિસ્થિતિ છે એ સાચી છે. હવે વાત કરીએ ઉષ્મા. તંત્ર અને પરિસર વચ્ચે માત્ર તાપમાનના તફાવતના કારણે થતા ઉર્જાના વિનિમયને ઉષ્મા કહે છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે કોઈ તંત્ર ઉષ્મા ઉર્જા ધરાવી શકે છે પરંતુ ઉષ્મા ધરાવી શકે નહીં. આ વસ્તુ આપણે 11મા ચેપ્ટરમાં ખૂબ સારી રીતે ક્લિયર કરી ચૂક્યા વાક્ય. તંત્ર જો ઉષ્માનું શોષણ કરે તો તેને ધન અને જો ઉષ્મા ગુમાવે તો તેને ઋણ ગણવામાં આવે છે. મતલબ શોષાતી ઉષ્માને ધન અને ગુમાવાતી ઉષ્માને ઋણ ગણવામાં આવે છે, જેની ચર્ચા આપણે અહીંયા કરી ચૂક્યા. રાઈટ. એની પછી થર્મોડાયનેમિક, યાંત્રિક ઉર્જા અને કાર્ય. બે વસ્તુઓ વચ્ચે થતી યાંત્રિક આંતરક્રિયાને કારણે જે યાંત્રિક ઉર્જાનો વિનિમય થાય તેને કાર્ય થયું તેમ કહેવાય. ફરીથી, બે વસ્તુઓ વચ્ચે થતી યાંત્રિક આંતરક્રિયાને કારણે જે યાંત્રિક ઉર્જાનો વિનિમય થાય તેને કાર્ય થયું કહેવાય. હાઉ બેઝિક એક્ઝામ્પલ લઈ લો. આ ભાઈ ઘોડો પોતે બસને કંઈ બળ આપે છે, તો બે વસ્તુઓ વચ્ચે થતી યાંત્રિક આંતરક્રિયા, બળ આપવું એ એક પ્રકારની યાંત્રિક આંતરક્રિયા જ થઈ કહેવાય કે નહીં? કારણ જે યાંત્રિક ઉર્જાનો વિનિમય થાય, બળ આપ્યું છે એટલે સ્વાભાવિક છે કે ઘોડામાંથી કંઈક ઉર્જા છે એ બસમાં ગઈ છે, ત્યારે બળ લાગ્યું છે, ઓબ્વિયસ વાત છે, ત્યારે તે બસ છે આગળ વધી છે. તો જે યાંત્રિક ઉર્જાનો વિનિમય થાય છે એ યાંત્રિક ઉર્જાના વિનિમયને કાર્ય થયું તેમ કહેવાય. તો આની ઉપરથી આમ કાર્ય એ યાંત્રિક આંતરક્રિયા સાથે સંકળાયેલ રાશિ છે. તંત્ર યાંત્રિક ઉર્જા ધરાવી શકે છે પરંતુ કાર્ય ધરાવી શકે નહીં. કેમ કે કાર્ય મતલબ પ્રોસેસ. આ વાદી ભાષા છે. આ તંત્રને મેં બળ આપી અને કંઈક સ્થાનાંતર કરાવ્યું તો એ કંઈક શિફ્ટ થયું, તો મેં આપેલી એનર્જી એમાં સ્ટોર થઈ, યાંત્રિક ઉર્જા એમાં સ્ટોર થઈ, પરંતુ કંઈક મેં કરેલું કાર્ય એમાં સ્ટોર થયું એમ કહેવાશે નહીં. નો ડાઉટ મેં આપેલી ઉર્જા છે એને જ કાર્ય કહેવાશે, પરંતુ પદાર્થ કાર્ય ધરાવે છે એમ ન કહેવાય. શું કહેવાય? એ તંત્ર જે છે એ કંઈક યાંત્રિક ઉર્જા ધરાવે છે તેમ કહેવાય. કેમ કે એને બહારથી કંઈક ઉર્જા આપવામાં આવી છે. એટલે પદાર્થ યાંત્રિક ઉર્જા ધરાવી શકે છે પરંતુ કાર્ય ધરાવી શકે નહીં. પદાર્થ ઉષ્મા ઉર્જા ધરાવી શકે છે પરંતુ ઉષ્મા ધરાવી શકે નહીં.
અગાઉ તમે કાર્ય વિશે ભણ્યા છો તે મુજબ તંત્ર વડે બળની વિરુદ્ધ દિશામાં થતા કાર્યને ઋણ અને તંત્ર પર થતા કાર્યને ધન ગણવામાં આવે છે, જે તમે છઠ્ઠા ચેપ્ટરની અંદર ભણશો. છતું થર્મોડાયનેમિક્સના તંત્ર વડે થતા કાર્યને ધન અને તંત્ર પર થતા કાર્યને ઋણ લેવામાં આવે છે. તંત્ર વડે થતું કાર્ય ધન અને તંત્ર પર થતા કાર્યને ઋણ લેવામાં આવે છે. હવે જો આ વાયુના અહીંયા જે બસ છે એ પોતાની રીતે આગળ વધતી હોય તો એ કાર્ય ધન થઈ કહેવાય, પરંતુ એ તંત્ર પર કંઈક મારે કાર્ય કરવું પડે, તંત્ર પર મારે કંઈક બળ આપવું પડે તો એના દ્વારા થતું કાર્ય જે છે એ કેવું કહેવાશે? ઋણ કહેવાશે. સિમ્પલ સમજાય વસ્તુ છે કે નહીં? તો વદ્યભાઈ એના જે આગળ એમસીક્યુ એના છે એ સમજવા જેવા છે. AI ટ્રિપલ E 2002 ની અંદર પૂછાઈ ગયેલી વાત છે આ. સમજો, એલપીજી સિલિન્ડરને એક વાહનમાં મૂકેલા છે. આ ગાડી અચળ ઝડપે ગતિ કરે છે. તો આ ગેસના અણુઓનું તાપમાન, એક લારીની અંદર ગેસનો બાટલો ભરેલો છે, આદી ભાષામાં બોલતો, લારીમાં ગેસનો બાટલો ભરેલો છે અને લારી છે એ અચળ ઝડપે કંઈક આગળ વધી રહી છે. તો હવે આ ગેસનો બાટલો જે છે એની અંદર રહેલા વાયુઓનું તાપમાન છે એ વધશે, ઘટશે, અચળ રહે, શું થાય? ભલે તમે એને ભાવનગરથી દિલ્હી સુધી લઈ જાઓ તો પણ ઈ ગેસના બાટલાની અંદર રહેલા વાયુના અણુઓનું તાપમાન અચળ રહેશે. કેમ અચળ રહેશે? કેમ કે તમે આંતરિક ઉર્જા આપો છો એને, યાંત્રિક ઉર્જા આપો છો, આંતરિક ઉર્જા આપતા નથી. જો આંતરિક ઉર્જા આપતા હોત તો એના તાપમાનમાં વધારો થાત, બરોબર ને? એને યાંત્રિક ઉર્જા આપો છો. યાંત્રિક ઉર્જાથી મતલબ કે એક્સટર્નલ થી કે ઇન્ટરનલમાં કાંઈ ફેર પડવાનો છે નહીં. સિમ્પલ વાત છે. મતલબ કે એનું તાપમાન બદલાશે નહીં. સો સિમ્પલ થિંક કે નહીં. તંત્ર ખાલી જગ્યા ધરાવી શકે, પરંતુ ખાલી જગ્યા ધરાવી શકે નહીં. તંત્ર ઉષ્મા ઉર્જા ધરાવી શકે, પરંતુ ઉષ્મા ધરાવી શકે નહીં. પરંતુ ઉષ્મા ઉર્જા ધરાવી શકે, પરંતુ ઉષ્મા ધરાવી શકે નહીં. કદાચ જો આની એક બીજો ઓપ્શન આપવો હોય તો કે તંત્ર યાંત્રિક ઉર્જા ધરાવી શકે પરંતુ કાર્ય ધરાવી શકે નહીં, પણ એવો કાંઈ ઓપ્શન નથી. એટલે આપણે ઉષ્માના સંદર્ભમાં આગળ વધવું. તંત્ર છે એ ઉષ્મા ઉર્જા ધરાવી શકે પરંતુ ઉષ્મા ધરાવી શકે નહીં. થર્મોડાયનેમિકમાં તંત્ર વડે થતા કાર્યને અને તંત્ર પર થતા કાર્યને ખાલી જગ્યા ગણવામાં આવે છે. તંત્ર વડે થતા કાર્યને ધન ગણવામાં આવે છે અને તંત્ર પર થતા કાર્યને ઋણ ગણવામાં આવે છે. તંત્ર વડે થતા કાર્યને ધન અને તંત્ર પર થતા કાર્યને ઋણ. આન્સર શું આવશે આપણો? બી. રેડી કે નહીં? ઓફકોર્સ રેડી. એની પછી તંત્ર ખાલી જગ્યા ન ધરાવી શકે પરંતુ ખાલી જગ્યા ધરાવી શકે. ઓલે વાક્ય ઊંધી રીતે પૂછો. તંત્ર ઉષ્મા ન ધરાવી શકે પરંતુ ઉષ્મા ઉર્જા ધરાવી શકે. તંત્ર ઉષ્મા ન ધરાવી શકે પરંતુ ઉષ્મા ઉર્જા ધરાવી શકે. સો ક્વાઇટ વેરી સિમ્પલ કે નહીં? એની પછી થર્મોડાયનેમિક્સમાં તંત્ર પર થતા કાર્યને ખાલી જગ્યા અને તંત્ર વડે થતા કાર્યને ખાલી જગ્યા. તંત્ર વડે થતા કાર્યને ધન અને તંત્ર પર થતા કાર્યને ઋણ. થર્મોડાયનેમિક્સમાં તંત્ર પર થતા કાર્યને ઋણ અને તંત્ર વડે થતા કાર્યને ધન ગણવામાં આવે છે. એના વાક્યને ખાલી ઉલટા 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 કરી નાખ્યું, બીજું કાંઈ છે નહીં. ક્લિયર ભાઈ? તો તમારે હોમવર્કની અંદર નોટ ડાઉન કરી લો. ચેપ્ટર નંબર 11 કે 12 થર્મોડાયનેમિક્સ, જેનો પોઈન્ટ નંબર 3 ઇન ધ સેન્સ 3.1 પછી 3.2 અને 3.3 સાથે સાથે લેવલ 2 નો MCQ નંબર 17
CTP નંબર 9, CTP નંબર 9, CTP નંબર 10, CTP નંબર 11 એન્ડ CTP નંબર 12. બરાબર, આટલી વસ્તુ જે છે એ તમારે હોમવર્કની અંદર વન ટાઈમ લેશે. બરાબર, હવે જે નેક્સ્ટ લેક્ચરથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એ આ ચેપ્ટરનો ખૂબ જ મહત્વના અને અગત્યના મુદ્દાઓ શરૂ થઈ જાય છે. તમે આદર્શ વાયુ અવસ્થા સમીકરણો વિશે છે ને એ બધા જાણો છો. PV = μRT. બરાબર, કે આદર્શ વાયુને આ પરિસ્થિતિ અથવા તો આ પરિબળ છે એ લાગુ પાડી શકાય. પરંતુ આ આદર્શ વાયુઓ જે છે એ બીજી કેવા પ્રકારની વર્તણૂકો ધરાવે છે એના વિશેનો અભ્યાસ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છીએ. એટલે નેક્સ્ટ લેક્ચરથી થર્મોડાયનેમિક્સની અંદર બધા લેક્ચરમાં ખૂબ જ ધ્યાન આપવાનું રહેશે. એટલે મેક શ્યોર કે દરેક વિદ્યાર્થી આ બાબતને ખૂબ સરખી રીતે અને સારી રીતે સમજી લે. બરોબર, પહેલો લેક્ચર હતો એટલે આપણે માત્ર ડેફિનેશન્સ અને અમુક વાતોને જ ખાલી પરખી ફીટ મગજમાં બેહાડી દીધી છે. હવે નેક્સ્ટ લેક્ચરથી અમુક રિલેશનો આપણે ડિરાઈવ કરતા જઈશું. અને આના દાખલાઓ મેં તમને પહેલાંય કહું છું, હજી કહું છું, આગળ કહેતો રહીશ. સિચ્યુએશન સમજાશે તો જ ગણી શકાશે. સિચ્યુએશન ક્યારે સમજાશે? જો થિયરી સમજાણી હશે તો. જો સિચ્યુએશન થિયરી નહીં સમજાણી હોય તો સિચ્યુએશન સમજવામાં લોચા મળશે. બરોબર, બાકી બહુ ઇઝી ચેપ્ટર છે. જો એને વ્યવસ્થિત પહેલેથી એક હરખું કરવામાં આવે તો. અને ઇવન આજે થર્મોડાયનેમિક્સ છે ને એ તમને ક્યાંક ને ક્યાંક કેમેસ્ટ્રીમાં પણ કામ લાગશે. હાલાકી ત્યાં ખાલી શબ્દોની માયાજાળ અલગ અલગ હશે. ફિઝિક્સમાં અને કેમેસ્ટ્રીમાં શબ્દોની માયાજાળ અલગ અલગ હશે. અને ત્યાં થોડી કેમિકલ ઉપર વધુ તેમાં ધ્યાન આપશો, એની ઉપર કાઇનેટિક એનર્જી ઉપર વધુ ધ્યાન આપશો. એટલો જ નાના મોટા બેઝિક ફેરફારો છે. બાકી બધી વસ્તુ એઝ ઇટ ઇઝ સેમ જ હશે. એટલે કહું છું કે અહીંયા થર્મોડાયનેમિક્સમાં સરખું ધ્યાન આપી દેશો એટલે કેમેસ્ટ્રીનું થર્મોડાયનેમિક્સ તમારા માટે ઘણું બધું ઇઝી થઈ જશે. બરોબર છે ભાઈ? તો આજના લેક્ચરની અંદર રાખીએ ભાઈ આપણે અહીંયા સુધી. મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરથી.